સૌથી પહેલાં બજેટ જ્યારે પ્રેઝન્ટ કરે સરકાર તો સૌથી પહેલો એક આંકડો આપતી હોય કે ગુજરાતની ઇકોનોમીનું સ્ટેટસ શું છે. હવે આખા દેશનું એક વર્ષ દરમિયાનનું જે ઉત્પાદન હોય એને કહેવાય જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગુજરાતીમાં કહીએ આપણે એને કુલ ઘરેલું ઉત્પાદન અથવા ઉત્પાદ. એવી રીતે કોઈ સ્ટેટનું જે આર્થિક ઉત્પાદન હોય એક વર્ષની અંદરનું એને કહેવાય જીએસડીપી, ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ગુજરાત નથી, ગ્રોસ છે, કુલ રાજ્યનું ઘરેલું ઉત્પાદ. તો શરૂઆત કરી છે એમણે કે છેલ્લા 20 વર્ષથી જે નોનસ્ટોપ બીજેપી ગવર્મેન્ટ ચાલે છે, એકચ્યુઅલી મોદીજીના કાર્યકાળથી શરૂ કરી 2001થી લઈ અને છેલ્લા 20 વર્ષમાં કેટલી પ્રગતિ થઈ એનાથી શરૂ કર્યું છે બજેટ. તો 2001માં ગુજરાતની જીએસડીપી હતી 1,25,000 કરોડ, જે અત્યારે થઈ ગઈ છે 20 લાખ કરોડ. કોરોનાના કારણે થોડાક આંકડા નીચા છે, આ હજી વધુ હોઈ શકત આરામથી. પર કેપિટા ઇન્કમ, માથાદીઠ આવક, જેના ઉપર ખાસ નજર રાખવી. ભારત 5th લાર્જેસ્ટ ઇકોનોમી થઈ ચૂક્યું છે, છતાંય એ પૈસો તમને જમીન ઉપર ન દેખાતો હોય. તમે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરો ત્યારે તમને ખબર પડે કે ઓકે, ભારત આટલો અમીર દેશ થઈ ચૂક્યો છે, પણ એ જમીન ઉપર તમને એટલું ન દેખાતું હોય. 5th લાર્જેસ્ટ ઇકોનોમી ભારત છે, ઇંગ્લેન્ડને પછાડી દીધું આપણે. તો ઇંગ્લેન્ડ કરતાં આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ બેટર થયું કે નહીં એ નહીં દેખાતું હોય તમને. તો એનું કારણ આ હોય, પર કેપિટા ઇન્કમ. ઓકે, તો એનો પણ એક આંકડો આપ્યો છે કે 19,823 હતી 2001માં, અને એ વધીને હવે થઈ ગઈ છે 2,14,000. ગયા વર્ષે કોરોના પહેલાં અનુમાન હતું કે 2.5 લાખે પહોંચી ગયું છે. ઓકે, અને આને જો તમે ડોલર ટર્મ્સમાં કન્વર્ટ કરો તો પણ સારું છે. ભારતની નેશનલ એવરેજ લગભગ $1.5 લાખ રૂપિયા વર્ષના. ઓકે, પર કેપિટા ઇન્કમ વાર્ષિક ગણાતી હોય ઓલવેઝ. તો વર્ષના 1.5 લાખ રૂપિયા જેવું ગણાય છે. એટલે એવરેજ ભારતીયની ઇન્કમ મહિનાની 12,000થી વધારે છે. એની સામે એવરેજ ગુજરાતીની ઇન્કમ વધારે છે. એવરેજ ગુજરાતીની ઇન્કમ તમે કહી શકો 19,000 જેવી છે આરામથી. માની લો તમે એવું વાંચો છાપામાં ક્યાંય કે ગોવાની પર કેપિટા ઇન્કમ 4-4.5 લાખ જેવી છે, દિલ્હીની આપણા કરતાં વધારે છે, 4 લાખ આસપાસ છે, ચંડીગઢની પણ એમ જ છે આસપાસ. તો એનું કારણ એક છે કે ગોવા, દિલ્હી અને ચંડીગઢની વસ્તી બહુ નાની છે. દિલ્હીની વસ્તી 2 કરોડ, ગુજરાતની વસ્તી 7 કરોડ. ઓકે, પ્લસ ગુજરાતનો એરિયા મોટો, ગુજરાતમાં ગ્રામ્ય વસ્તી વધારે હોય. ગોવા છે, દિલ્હી છે, ગોવા તો એકચ્યુઅલી એક સિટી જેવું જ કહી શકો તમે, રાજકોટ કરતાં ઓછી વસ્તી આખા ગોવાની છે. તો એને આદર્શ લઈને ન ચાલી શકાય. તમે જો અમદાવાદનો પોશ એરિયા ગણો કે સુરતનો પોશ એરિયા ગણો, ખાલી એટલાની જ વસ્તીની પર કેપિટા ઇન્કમ લ્યો તો બની શકે ગોવા કરતાં ક્યાંય આગળ હોય. ઓકે, એટલે ગોવા એવું છે કે આમ સિલેક્ટેડ છે, એટલે એમાં ન જવું. ચંડીગઢ પણ સિમિલર વસ્તુ છે, આખા ચંડીગઢની વસ્તી અમદાવાદ કરતાં ઓછી છે. તો એને યુનિયન ટેરિટરી છે એટલે અલગથી દેખાય. આપણે કમ્પેરિઝન કરવું જોઈએ ગુજરાતનું મોટા સ્ટેટ સાથે. બાકી આપણું પરફોર્મન્સ ખૂબ સારું છે પર કેપિટા ઇન્કમમાં, તો તમે 100% ગર્વ લઈ શકો. ભારતની પર કેપિટા ઇન્કમ ડોલર ટર્મ્સમાં કહું તો લગભગ $2,000 પહોંચી ગઈ છે. અને આપણે મિડલ ઇન્કમ કન્ટ્રીમાં તો આવી ગયા છીએ. મિડલ ઇન્કમ કન્ટ્રીમાં પાછા 2 હોય છે, લોઅર મિડલ, અપર મિડલ. તો $4,000 પહોંચશું એટલે અપર મિડલ ઇન્કમ વાળા ગ્રુપમાં પહોંચી જશું. ચાઇના અત્યારે અપર મિડલ ઇન્કમ વાળા ગ્રુપમાં છે. ચાઇનાની પર કેપિટા જીડીપી $10,000 છે, 5 ગણી છે. જીડીપી, કુલ જીડીપી પણ 5 ગણી છે આપણા કરતાં. અને એની સામે ગુજરાતને જોવો તો ઘણું સારું પરફોર્મન્સ છે. ગુજરાત તો $4,000 બહુ વહેલું પહોંચી જશે. ઓકે, $4,000 એટલે લગભગ 3 લાખ રૂપિયા, તો બહુ ઝાઝા દૂર નથી. ઓકે, તો કદાચ બની શકે 2-3 વર્ષમાં આપણે ક્રોસ કરી જઈએ એને. ઓકે, જીએસડીપીનો ગ્રોથ એસ્ટિમેટ આપ્યો છે 13%. છેલ્લા લગભગ 15 વર્ષથી આપણે 10% પ્લસનો ગ્રોથ ગયો હતો. ગયા વર્ષે કોરોનાના કારણે ડાઉન ગયું હતું, આ વખતે ફરીથી રિવાઇવ થઈ ગયું છે.
ભારતની ઇકોનોમીમાં વી શેપ ગ્રોથ આવ્યો કે નહીં એમાં હજી ડાઉટ છે, પણ ગુજરાતમાં કહી શકો તમે આર્ગ્યુએબલી કે ગુજરાતમાં ઇકોનોમીનો ગ્રોથ વી શેપ આવી ગયો છે. વી શેપ એટલે શું હોય? પેલો ગ્રાફ તમે જોયો હોય તો આમ ધડામ કરતો નીચે જાય પાછો ધડામ કરતો ઉપર જાય તો એને કહેવાય વી શેપ, અને નીચો જાય પછી જરાક આમ ધીમે ધીમે જાય તો આમ લીટી ખેંચો તો આ કે જેવો દેખાશે અને આ વી જેવો દેખાય છે. તો એક ડિબેટ છે કે ભારતનો ગ્રોથ વીમાં ગયો કે નહીં. ભારતનો તો હવે ઓલમોસ્ટ કે ની નજીક પહોંચી ગયો છે. આર્ગ્યુએબલી તમે કહી શકો ગુજરાતનો ગ્રોથ વી શેપે પહોંચી ગયો છે. ઓકે, સારા ન્યૂઝ કહેવાય એ પણ. નીતિ આયોગ દર વર્ષે એક ફાઇનાન્શિયલ મેનેજમેન્ટના રેન્ક આપે છે કે તમારું સ્ટેટ કેટલી સારી રીતે પોતાનું ફાઇનાન્સ, પોતાના આંકડાઓ, ખર્ચ અને આવક ને બધું કેટલી સારી રીતે મેન્ટેન કરે છે. તો એમાં ગુજરાતનો 3 વર્ષથી ફર્સ્ટ રેન્ક આવે છે. છેલ્લા 2 દશકોમાં 20 વર્ષમાં ગુજરાતે ક્યારેય ઓવરડ્રાફ્ટ નથી કર્યું, એટલે ભારત સરકાર પાસેથી ખર્ચ કરતાં વધુ પૈસા નથી ઉપાડ્યા. એ પણ બહુ સારી વસ્તુ કહેવાય, એને ફિસ્કલ ડિસિપ્લિન કહેવાય. નાણાકીય અનુશાસન બતાડે છે ગુજરાત. ઓકે,